અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો સાથે જ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પીળા તલે આજે રેકોર્ડ કર્યો છે। સૌપ્રથમ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલનો ભાવ 5211 રૂપિયા નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। કાળા તલ 2 દિવસ પહેલા 5000 સુધી ટોચનો ભાવ બોલાયો હતો, પરંતુ આજે તલ કાળાનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2300 રૂપિયાથી 5211 રૂપિયા સુધી બોલાયો હતો અને 7 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ કશ્મીરીના ભાવમાં પણ વધારો થયો છે। તલ કશ્મીરીનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2945 રૂપિયાથી 3320 રૂપિયા બોલાયો હતો, જ્યારે તલ સફેદનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1600 રૂપિયાથી 2775 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અમરેલી બાદ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પણ તલના ભાવમાં સતત વધારો થયો છે। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં તલ પીળાનો ભાવ 4000 રૂપિયાથી 4500 રૂપિયા સુધી બોલાયો છે। માર્કેટિંગ યાર્ડમાં તલ પીળાના ભાવમાં સતત વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડી, કપાસ, સોયાબીન, ચણાના ભાવમાં પણ આંશિક વધારો નોંધાયો છે। સિંગ મઠડીનો ભાવ આજે 1072 રૂપિયા નોંધાયો છે। ગિરનાર સિંગનો ભાવ 1352 રૂપિયા બોલાયો છે। તો સિંગ મોટીનો ભાવ 1204 રૂપિયા બોલાયો હતો। સિંગ દાણા ફાડાનો ભાવ 1145 રૂપિયા બોલાયો હતો। બાજરાનો ભાવ આજે 626 રૂપિયા બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જુવારનો ભાવ 822 રૂપિયા બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 622 રૂપિયા, જ્યારે ઘઉં લોકવનનો ભાવ 615 રૂપિયા સુધી બોલાયો હતો। તો અડદનો ભાવ 1450 રૂપિયા બોલાયો હતો। ચણાનો ભાવ 1410 રૂપિયા બોલાયો હતો। તુવેરનો ભાવ 1708 રૂપિયા બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવકમાં સતત વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 672 ક્વિન્ટલની નોંધાઈ હતી। કપાસનો ભાવ 865 રૂપિયાથી 1467 રૂપિયા સુધી બોલાયો હતો। ધાણાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1180 રૂપિયાથી 1420 રૂપિયા બોલાયો છે। મેથીનો ભાવ 800 રૂપિયાથી 1045 રૂપિયા સુધી બોલાયો છે। તો સોયાબીનની વાત કરીએ તો સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 850 રૂપિયા સુધી બોલાયો છે। માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની પણ આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીનો ભાવ 600 રૂપિયાથી 1330 રૂપિયા સુધી બોલાયો હતો।